वन्दे देवउमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्क वह्निनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं બ્રહ્માજી મને માત્ર નિર્મળ મન જોવે. મોટો સર્ટિફિકેટ વાળો હોય, મોટો કરોડપતિ હોય, મોટો રાજા હોય, મોટો ચેરમેન હોય, મારે શું લાગે વળગે? મને કાંઈ લેવા દેવા નહીં. જેના હૃદયમાં હૃદય ભગતી મતિ સારંગ પાની, હૃદયમાં ભક્તિનો તાર ભગવાન શિવ સાથે જોડાઈ ગયો હોય, એની સાથે જ મને લેવા દેવા. બાકી રૂપિયા વાળો એની ઘેર જલસા કરે. બ્રહ્માને ભગવાન શિવ કહે છે, મોટો કોને કહેવાય તમારે જોવું છે? આ શ્રી હરિ ભગવાન વિષ્ણુ આને મોટા કહેવાય. ખબર છે કે તમારો પ્રાદુર્ભાવ એની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્મા. એને ખબર છે કે તમે એના પૌત્ર છો, તમે એના દીકરાના દીકરા છો, છતાં પણ તમને મોટા કરવા માટે તત્પર છે અને તમારી પૂજા કરવા લાગ્યા. પોતે સમર્થ હોવા છતાં બીજાને સામર્થ્ય બક્ષે, એનું નામ ભગવાન. ભગવાન શિવ કહે કે મોટો માણસ કોઈથી કહેતો ફરે કે હું મોટો છું? મોટાએ કઈ ઢંઢેરો ન ટીપવો પડે કે હું મોટો છું. એ તો આવે એટલે ખબર પડી જાય કે આ મોટો છે. અરે આવવાની ક્યાં વાત કરો, સૂતો હોય તો ખબર પડી જાય. જૈસે ફરિશ્તા કોઈ સો રહા, એના સુવાથી પણ ખબર પડી જાય કે આ મહામાનવ છે. અને તમે તમારી જાતે ઢંઢેરો ટીપવા મળ્યો કે હું મોટો, હું મોટો. હે બ્રહ્મા, બડો બડાઈ ના કરે. બડો बढ़ाई ना करे, बड़ो नमो ले बो हीरा मुख से ना कहे, लाख हमारा સ્ત્રીના પતિ છે. સ્ત્રી અર્થાત લક્ષ્મી, કમલા. તો એક શૈલજા પર્વત પુત્રી માં પાર્વતી જગદંબાનો પતિ છે. પાપમ વો હરતામ સદામ હરિહરો. આ બંને દેવતાનું મુખ્ય અને પ્રમુખ કાર્ય છે કે એનું નામ લ્યો એટલે પાપને કાપી નાખે. શ્રીવત્સ ગંગાધરો, એકે પોતાના વક્ષ સ્થાનમાં શ્રી વત્સને ધારણ કર્યું છે, તો એકે પોતાના મસ્તક ઉપર શ્રી ભગવતપતિ ગંગાને ધારણ કર્યું છે. બંને એક છે.
ભગવાન શિવ રાજી થઈ ગયા. ભગવાન શિવ સાચાને જોવે એટલે રાજી થઈ જાય. સદા સર્વેષુ લોકેષુ માન્ય પૂજ્યો ભવિષ્યસી. હે હરિનારાયણ, આજથી તમે બધા સમગ્ર ભૂતળમાં સદાના માટે પૂજ્ય બનશો. આપ આપની માયાનો વિસ્તાર કરો. અનેક પ્રકારે અવતારો ધારણ કરી અને ભક્તોની, ગાયની, બ્રાહ્મણોની આપ સેવા કરો. આજથી મારું સંપૂર્ણ લક્ષ્ય શ્રી હરિ આપ હશો. જે શિવલિંગના સાનિધ્યમાં રહે છે એના ફળનું વર્ણન મહાદેવ કહે છે કે હું સ્વયં પણ ન કરી શકું. 7 દિવસથી 21 લાખ મહાદેવનો મહાદેવ, એક રુદ્રાક્ષ એટલે મહાદેવ શિવલિંગ. અવધૂત સિદ્ધપ્ત પાદારવિંદ મહાત્મા રંગ અવધૂત મહારાજ એમ કહે છે કે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં સ્વતંત્ર શિવલિંગ છે. એક રુદ્રાક્ષ શિવલિંગ, એવા 21 લાખ રુદ્રાક્ષ, 21 લાખ લિંગોના સમૂહથી બનેલું આ દિવ્ય ભવ્ય અદ્વિતીય મહાશિવલિંગ. એના સાનિધ્યમાં આપણા બધાના પુણ્યનું વર્ણન મહાદેવ પણ ન કરી શકે. અને એમાં પણ ભગવાન શિવની કથા ગાથા. આ તો હજારો જન્મના, કરોડો જન્મના પુણ્ય ભેગા મળી અને બધા જ ફળ આપવા માટે તત્પર બન્યા હોય તો જ આ સંભવ છે. આપણા માતા પિતાના આશીર્વાદ હોય, આપણા પિતૃઓ પ્રસન્ન થયા હોય તો જ આવી દિવ્ય ઘડી આપણા જીવનમાં આવે. નહીં તો આવો ભગીરથ લાભ આપણને ન મળે. ભલે કોઈ ગમે એટલું મોટું આયોજન કરે, પણ છેલ્લે આપણને કંઈક અડચણ આવીને ઊભી રહે. છેલ્લે આપણને કાંઈ ન થાય તો આપણા આજુબાજુમાં કંઈક થાય. છેલ્લે ઠોકર વાગે, પ્લાસ્ટર આવે, કંઈક થાય. ભગવાન શિવ અનુકૂળ બને ત્યારે કથા સંભાળવાનો મોકો મળે છે. ત્યારે શિવ ક્ષેત્રમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે. માનવીના જીવનમાં દરિદ્રતા ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી એ શિવની પૂજા નથી કરતો. એકવાર ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કરી દે પછી ધીરે ધીરે એની બધી જ દરિદ્રતાનો નાશ થાય છે. શિવ ભક્ત ક્યારે નિર્ધન ન હોય. શિવ ભક્ત ક્યારે માય કાંગલો ન હોય. બળવાન હોય, પૌરુષત્વનો સ્વામી હોય અને ધનવાન હોય. અને શિવ કાર્યનો વારો આવે ત્યારે લખલૂટ લૂંટાવી દેનારો પણ હોય છે. આ શિવ ભક્તના સર્વસામાન્ય લક્ષણો છે. જેને જીવનમાં સુખી થવું છે અથવા તો જેને જીવનમાં દુઃખી નથી થવું, એને શિવની પૂજા ક્યારેય ન છોડવી. આપણે એમ કે સુખી થવું હોય તો દુઃખી એમ કે ભાઈ જેને સુખી થવું એ કરે. પણ એમ નહીં, તમારા બહુ સારા દિવસો છે અને રામ કૃપા છે, ભગવાન ભોળાનાથના 1000 હાથ છે. ક્યારે શું થઈને ઊભું રહે છે કોઈ જાણતું નથી. દુઃખના દિવસો ન આવે એના માટે પણ, એ તમારું સુખ, તમારી સંપત્તિ, તમારી સત્તા અને તમારું સામર્થ્ય અખંડ રહે એના માટે પણ ભગવાન શિવનું નિત્ય પૂજન, નિત્ય અર્ચન. પુત્રો બુદ્ધિશાળી થશે, પુત્રો સંસ્કારી થશે, પુત્રો કુળની મર્યાદાનું પાલન કરવાવાળા થશે. જેના ઘરમાં ભગવાન શિવનું નિત્ય પ્રતિદિન પૂજન થાય છે એને ત્યાં બધા જ દેવતાઓ નિત્ય નિવાસ કરે છે.
જેણે પોતાના મનને ભગવાન શિવમાં લગાવ્યું છે એને આઠે પહોર આનંદ આનંદ જ હોય છે. એ ક્યારેય દુઃખી નથી થતો. દેવગણાર્ચિત સેવિત લિંગમ ભાવેર ભક્તિ વિરેવ ચલિંગમ ઈતર કોટિ પ્રભાકર પ્રેમામિ સદા શિવ. આ શિવલિંગની પૂજા કોણ કોણ કરે છે? દેવગણાર્ચિત સેવિત લિંગમ. સમસ્ત દેવગણ ભાવપૂર્વક દેવગણાર્ચિત સેવિત લિંગમ ભાવેર ભક્તિ વિરેવ લિંગમ. અત્યંત ભાવપૂર્વક. કેમેરો હાલતો હોય, શૂટિંગ ચાલતું હોય, ફોટા પડતા હોય એટલે હરિઓમ 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 કરતા કરતા એમ નહીં, મગ્ન બની જાઓ. આજે સવારે હું આવ્યો તો નાચતા હતા. भाव प्रियो माधव. साहब मैं आपको एक बात बताना चाहता हूं. एक तारीख को आदरणीय ठाकर साहब की माताजी हॉस्पिटलाइज हुई. जुआन जो દીકરાના માટે જેટલી સેવા કરવામાં આવે એટલી 85 વર્ષની માની સેવા કરી બોમ્બે હોસ્પિટલમાં લઈ ગયા. 14 તારીખે માં સ્વર્ગવાસી થયા, કૈલાસમાં વાસ થયો. 26 તારીખે માની उत्तर क्रिया આવી. 2 વાગે 2 बजे वो उत्तर क्रिया कर रहे थे, विविध प्रकार के दान कर रहे थे. वही घर से दूसरे दिन 27 तारीख को बैंड बाजा के साथ महादेव की पोथी यात्रा का प्रारंभ हुआ. आ भाव होय तो ज थाय वाला. तो भगवान शिवनी पूजा करवानो अवकाश मळे तो भावथी करवी. आ भावथी नहीं हो કેટલા વાળી પૂજા, ઈ ભાવ નહીં, નકર ભાવના 2 અર્થ થાય. એક રેટ થાય અને એક ફિલિંગ થાય. કારણ કે હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરાતણો નાચ. બધું ભૂલી જાઓ, વિસ્તૃત લજ્જા, બધું લજ્જાને પણ છોડી દો. બોઠા શું પડવાનું? ભગવાનની પૂજા કરવાની બોઠા શું પડવાનું? માળા પહેરો, સુંદર સુંદર વસ્ત્રો પહેરો, પિતાંબર પહેરો. આ આપણી બાપ દાદાની જાગીર છે. કડકે તો કડકે, ઠાકુર કે લડકે. ભલે રૂપિયાનો હોય શું થઈ ગયું? ઠેકડા મારવામાં કોણ ના પાડે? ભાવ જાગવો જોઈએ. ઈ જ મહાદેવ આપશે, કાલ આપશે. દેવતાઓ દેવગણોએ જેની ભાવપૂર્વક પૂજા કરી છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે, દેદીપ્યમાન છે, જે નિત્ય છે, શાશ્વત છે, સનાતન છે, એવા શિવલિંગને મારા પ્રણામ છે.
ભાવથી ભગવતીનું સ્વાગત કરવાનું છે. માં વીરડીની સામે અદ્ભુત પ્રકાશનો પુંજ, અષ્ટભુજાળી મહામાયા માં જગદંબાનું પ્રાગટ્ય. વીરડી કહે કે તમે તો માં બનીને આવ્યા, મને માં ન ખપે, મને તો બાળ સ્વરૂપે દીકરી તરીકે પધારો. અને ભગવતીએ સ્વીકાર કર્યો અને સુંદર બાળ વિગ્રહ, સ્ત્રી વિગ્રહ ગ્રહણ કર્યો. આખા નગરને ખબર પડી, આજુબાજુના લોકોને ખબર પડી, દેવતાઓ, ગામના વાસીઓ, વૃદ્ધો, અનેક પ્રકારના લોકો દક્ષ અને વીરડીના આંગણે આવી અને બધા બોલવા લાગ્યા. દક્ષ ઘેરે આનંદ ભયો, જય ભગવતી માત. દક્ષ ઘેરે આનંદ शरद भाई ठाकर परिवार सहित भगवती का पूजन कर रहे हैं. भोले का नाम बंदे यही तो सहारा है, ये जग का पालनहारा है, ले भोले का नाम. बहुत बढ़िया, जय भोले. महापुराण ब्रह्मादि मुनीसा नारद सारद तुम कुबेर दिखपाल जहाँ से, गति को बिद कही सके कहाँ से. तुम
परम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाए राजपद दीन्हा। तुम्हारो नाम विभीषण माना, लंकेश्वर में सब जग जाना। जुग सहस्र योजन पर भानु, लियो ताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मेरे मुख माहि, जल धिलांघ गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, असुर निकंदन राम दुलारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज सहारो आपे, तीनों लोक हाकते गावे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा। तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग परताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे नाम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त काई। और देवता चीतन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूटे बंदी मास कोई। जो यह पढ़ हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, कीजिए नाथ हृदय महडेरा। ओम तनय संकट हरन मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसौ सुरभूप। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय। ओम जय जगदीश हरे। जो जावे मलबार, दुख मिल से मन का, स्वामी दुख मिल से मन का। सुख संपत्ति घर आवे। सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे, शरण ग्रहण किसकी। स्वामी शरण ग्रहों में किसकी। तुम बिन और न दूजा, प्रभु बिन और न दूजा। आश करो मैं किसकी। ओम जय जगदीश हरे। तुम स्वामी में सेवक, तुम स्वामी। कृपा करो भरता। ओम जय जगदीश हरे। तुम हो एक अकोच, सबके प्राणपति। स्वामी सबके प्राणपति। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि। सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते।